વાવ થરાદમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા યોજાઈ। ધરણીધર તાલુકામાં કોંગ્રેસ દ્વારા લેવાઈ સેન્સ પ્રક્રિયા અને સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા છે। મારા ધારાસભ્ય કાળમાં અનેક વિકાસના કામો મેં કર્યા। રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી પર તેમણે પ્રહાર કર્યા। વાવના ધારાસભ્ય છેલ્લા 1.5 વર્ષથી દેખાતા નથી। હું ગામડે ગામડે ફરીને લોકોને મળતી હતી તેવા પણ આરોપ ગેનીબેને કર્યા છે। वो धारासभ्य थी ए टाइमे आ तड़ाव शीतला माता रोड मंजूर कर्यो तो खातमुहूर्त कर्युं एटले ई रोड थयो। आपणे ચોટીલ વાળો કર્યો, આપણે દૈયપ વાળો કર્યો, એવા અનેક રોડો જ્યારે હું ધારાસભ્ય હતી એ ટાઈમે મોટા ભાગે જતા થતા હતા એટલા કર્યા। આ એ ટાઈમે ભાજપવાળા એમાં ભાષણ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધાય કામ થઈ જશે। આ દોડવાની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આયા નહીં આયા? હું આવતી એટલા નથી આવ્યા ને। એટલે જ્યારે ઓલા ઉલડી વોટ આવે ને એને કહેજો કે તમે બધા કોનાની લંકા બનાવવાના હતા કે હજી સુધી તો કાંઈ નવી કેનાલાનું કે રોડાનું કે જેટલા હું એમ માનું કે કદાચ ધારાસભ્યથી મુખ્યમંત્રી બધા વાયદા આલીને ગયા છે અને બધાને બોલાવીને કીધું હતું। અને મારો કહેવાનો અર્થ એટલો જ કે એ લોકોને જ્યારે ચૂંટણી હોય એ ટાણે જ બધા વાયદા યાદ આવે કે ભાઈ તમે અમારા ભેગા આવો એટલે અમે તમારું આ બધું કામ કરી નાખશું એવું કે ને। અને પાછું શું કે ધીરાભાઈ કે ભાઈ કોંગ્રેસની સરકાર નથી, કેન્દ્રમાં અમારી સરકાર છે અને રાજ્યમાં અમારી સરકાર છે એટલે તમે અમારા ભેગા આવી જાઓ એટલે બધું કામ થશે। તો આ તરીવરથી એમની સરકાર લે તો તરીવરથી કામો બધા કર્યા હોત તો બાકી ના હોત।